ખાસ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ખાસ જાહેરાત કરવામાં આવી છે. 20 લાખ કરોડ પેકેજની છે તે ખાસ જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યારે ખાસ આજે વહેલી સવારે આજે શેર બજારમાં ખાસ ઉછાળો આવ્યો છે. આપણી સાથે શેર બજારના એક્સપર્ટ કૃષ્ણદાસ ગોંડલિયા છે. ખાસ કઈ રીતે જોવો છો આ પેકેજ છે તે વડાપ્રધાનની જાહેરાતને આપ કઈ રીતે જોવો છો? ખાસ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ખાસ કરીને કાલે જે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાએ પેકેજ અનાઉન્સ કર્યું 20 લાખ કરોડ, એ 10% ઓફ જીડીપી થાય છે. એ ખરેખર ખૂબ જ સારું પેકેજ છે જે ઇકોનોમી આપણી ખાસ કરીને કોવિડ-19ના હિસાબે 40 દિવસ 45 દિવસથી બંધ છે એને સપોર્ટ કરવા માટેનું એક બૂસ્ટર ડોઝ અથવા તો લિક્વિડિટી ડોઝ કહી શકાય એ પ્રકારનું ખૂબ સારું પેકેજ છે. 10% ઓફ જીડીપી જેટલી માતબર રકમ્સ આ પેકેજની અંદર વડાપ્રધાને અનાઉન્સમેન્ટ કરી છે. તો આનાથી આપણી ઇકોનોમીની અંદર આગળના સમયની અંદર ગ્રોથ અને ગ્રોથને જે સંગીન એન્વાયરમેન્ટ થવું જોઈએ એને ખરેખર સારો બૂસ્ટઅપ્સ મળશે. આ એ પ્રકારનું પેકેજ છે કે આત્મનિર્ભર ભારત, સેલ્ફ ડિફેન્સ અથવા તો સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયન ઇકોનોમી, ખાસ કરીને 5 પિલર એમણે જે અનાઉન્સમેન્ટ કર્યા છે એ બહુ મહત્ત્વના છે અને એમની અંદર આગળના સમયની અંદર મોટા રિફોર્મ્સ જોવા મળશે. કારણ કે આ જે 20 લાખ કરોડનું પેકેજ અનાઉન્સમેન્ટ કર્યું છે એમની ડિટેલ આજથી ફાઇનાન્સ મિનિસ્ટર ડે બાય ડે 3-4 દિવસ સુધી એનાઉન્સમેન્ટ કરશે. એટલે ડિટેલ પછી આપણને ખ્યાલ આવશે કે કયા કયા સેક્ટર્સની અંદર મેજર એલોકેશન આવ્યું છે. પરંતુ 5 પિલર્સ ઓફ રિફોર્મ્સની આપણે ડિસ્કશન કરીએ તો આ એક સ્ટ્રેટેજિક મૂવ છે. ઇન્ડિયન ઇકોનોમીને ગ્લોબલ મેપની અંદર મેક ઇન ઇન્ડિયા ખાસ કરીને જે પ્રમોટ કરવાનો કોન્સેપ્ટ છે એમાં 5 પિલર ઓફ ઇકોનોમી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં જોઈએ તો પહેલી વસ્તુ છે ઇકોનોમી, સેકન્ડ પિલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, થર્ડ પિલર સિસ્ટમ્સ, ફોર્થ પિલર ડેમોગ્રાફી અને ફિફ્થ પિલર ડિમાન્ડ. તો ઇકોનોમીને બૂસ્ટઅપ્સ કરવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ. સેકન્ડ થિંગ જોવા જાઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે આ ગવર્મેન્ટના એમ્બિશિયસ પ્રોગ્રામ ભારતમાલા અને સાગરમાલા ચાલી રહ્યા છે. તો જ્યારથી એનડીએ લીડ મોદી ગવર્મેન્ટ પાવરમાં આવી સિન્સ 2014 ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આ ગવર્મેન્ટનું ખૂબ જ ફોકસ છે. તો આની અંદર મેજર્સ રિફોર્મ અનાઉન્સમેન્ટ થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. સિસ્ટમ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને ગવર્મેન્ટ અથવા તો પ્રાઇમ મિનિસ્ટરે કાલે જે અનાઉન્સમેન્ટ કર્યું આધાર લિંક સિસ્ટમ્સ, તો એના હિસાબે મોટો રિફોર્મ્સ થયો છે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી સ્કીમના આધારે ગવર્મેન્ટે આપેલા પૈસા અથવા તો ગવર્મેન્ટે આપેલી જે સબસિડાઇઝ રકમ છે એ ડાયરેક્ટ બેનિફિશિયરીને પોતાના અકાઉન્ટ્સની અંદર લિંકેજ થ્રુ મળી જાય છે, જે એક બહુ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. કારણ કે 137 બિલિયન પીપલ્સની વચ્ચે આવી સ્કીમ ચલાવવી એ કરપ્શન ફ્રી અને ડાયરેક્ટ ઇઝીલી ટ્રાન્સફરેબલ સિસ્ટમ્સ છે. કારણ કે સરકારી ગવર્મેન્ટ ઓફિસો બંધ હોવા છતાં પણ પુઅર્સ અને જે નીડી પીપલ છે એમને એમના પૈસા પોતાના ડાયરેક્ટ જનધન ખાતાની અંદર ક્રેડિટ આપવામાં આવ્યા છે. તો આ એક ખૂબ જ સારું સિસ્ટમ્સનું ઉદાહરણ છે એવું આપણે કહી શકાય. ફોર્થ પિલર ડેમોગ્રાફી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. કારણ કે ઇન્ડિયા રિપ્રેઝેન્ટ એ યંગેસ્ટ અને બેસ્ટ ટેલેન્ટ પોપ્યુલેશન એક્રોસ ધ વર્લ્ડ કમ્પેર ટુ અધર ઇકોનોમી. તો ડેમોગ્રાફીનો જેટલો વધારેમાં વધારે યુટિલાઇઝ થાય એ બાબતના રિફોર્મ્સ પણ આ પેકેજની અંદર જોવા મળી શકે છે. અને ડિમાન્ડ, આત્મનિર્ભર ભારત એ બહુ મોટો શબ્દ છે, બહુ મોટો રિફોર્મ્સનો એક વર્ડ છે એવું કહી શકાય. અને જે લોકલ છે એ લોકલ જ ઇકોનોમીને મેક્સિમમ સપોર્ટ્સ આવા સમયમાં કરે તો આત્મનિર્ભર ભારત જે ડિમાન્ડ છે લોકલ્સ જ ડિમાન્ડ કરે. કારણ કે આટલા મોટા કન્ટ્રીની અંદર, આટલા મોટા પોપ્યુલિસ્ટ કન્ટ્રીની અંદર જો ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં જનરેટ થાય તો ચોક્કસપણે ઇન્ડિયન ઇકોનોમી પણ આગળ જતાં સારા એવા ગ્રો થવાની પૂરી શક્યતા છે. તો આ 5 પિલર્સ રિફોર્મ્સની જે પ્રોસેસ છે એના ઉપર રિફોર્મ્સ અનાઉન્સમેન્ટ આજથી શરૂ થશે અને બજાર ઉપર પણ આજે જુઓ તો ખૂબ જ સારી ઇફેક્ટ જોવા મળી. અને આગળના સમયની અંદર પણ બજાર્સ જેમ રિફોર્મ સ્ટેપ્સ અનાઉન્સમેન્ટ થશે એવી રીતે એના પર્ટિક્યુલર સેક્ટર્સ ઉપર અસર જોવા મળશે. ખાસ કરીને એગ્રીકલ્ચર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રૂરલ ડિનોમિનેટેડ સેક્ટર્સ અને MSME
મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ કે જે મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરે છે આપણા કન્ટ્રીની અંદર, તો આ એક બેકબોન ઇકોનોમીની બેકબોન કહી શકાય. અને એમએસએમઈને જેટલું બુસ્ટઅપ્સ અપાય એટલું આપવા માટેનો આમાં પ્રયાસ થશે એવું મારું ચોક્કસપણે માનવું છે. કે ખાસ પ્રધાનમંત્રીએ પીચમાં સૌથી વધારે જે ઉલ્લેખ કર્યો હોય તો સ્વદેશીની દેશની જે વસ્તુ છે તે વાપરવાનું, આને કઈ રીતે જોઉં છો? ખાસ ઇકોનોમીને લઈને કે ખાસ કઈ રીતે આને આપ જોઈ રહ્યો છો? ખાસ કરીને એમણે ડિસ્કશન આત્મનિર્ભર ભારત, તો એ લોકલાઇઝ ઇન્ડિકેશન કરે છે અને ખૂબ સારી વસ્તુ છે. એમને એક એક્ઝામ્પલ આપ્યું ખાદી માટેનું. તો જ્યાર પછી ખાદીને પ્રમોટ કરવામાં આવ્યો તો ખાદીની અંદર રેકોર્ડ બ્રેક સેલ્સ જોવા મળ્યું અને પબ્લિક પણ ખાદીને અપનાવતી અથવા તો પોતાના ડે ટુ ડે યુસેજની અંદર યુસેજ કરવા લાગી ગઈ. તો લોકલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, કારણ કે એમએસએમઈ આપણા ઇકોનોમીનો મોટો પાર્ટ્સ છે અને મેજર એમ્પ્લોયમેન્ટ પણ એ જ પ્રોવાઈડ કરે છે. જેથી કરીને વધારેમાં વધારે લોકલ પ્રોડક્ટ્સ, આત્મનિર્ભર ભારત બનાવવા માટે લોકલ પ્રોડક્ટનો યુસેજ વધે અને આપણી ઇકોનોમી સેલ્ફ રિલાયન્ટ બને અને આપણી ઇકોનોમીની અંદર જ રોટેશન ઓફ મની જો વધી જાય તો ગ્લોબલ ઇકોનોમીની મેજર અસર આપણને ન થાય અને આપણે જ અહીંયા એવું સંગીન અને ક્વોલિટેટિવ પ્રોડક્ટ બનાવી શકીએ. ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા જે પ્રોગ્રામ્સ છે, તો આગળના સમયની અંદર ભારત પણ ગ્લોબલ નકશાની અંદર એક ડેવલપ્ડ ઇકોનોમી તરીકેનું સ્ટેટસ જાળવશે અથવા તો મેળવી શકશે એવું મારું ચોક્કસપણે આ રિફોર્મ્સથી માનવું છે. કે ખાસ આ પેકેજ જે છે વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ પેકેજ છે તે કેટલા લોકો માટે જીવનદાન છે તે ખાસ બની શકે ને શું આ ગાડી પાટા લાવવા માટે ખાસ પેકેજ છે તે કેટલું યોગદાન છે તે ખાસ આપી શકે? શું કહેશો? ખૂબ સારો ક્વેશ્ચન છે. ગ્લોબલ ઇકોનોમીની વાત કરીએ તો મેજર ગ્લોબલ ઇકોનોમીની અંદર લગભગ ઇકોનોમીએ પોતાના જીડીપીથી 3થી 4% જેવું સ્ટિમ્યુલસ પેકેજ આપ્યું છે, જ્યારે આપણે જીડીપીના 10% પેકેજ ડિક્લેર કર્યું છે. તો એ જ બતાવે છે કે ગવર્મેન્ટની કેટલી એગ્રેશન ઇકોનોમીને પટરી ઉપર લાવવા માટેની છે, ગવર્મેન્ટ કેટલી સિરિયસથી ઇકોનોમીને ઝડપથી જે સ્ટોલ થયેલી વસ્તુ છે એને રિસ્ટોર કરવા માંગે છે. અને 10%નું પેકેજ એ જ વસ્તુ બતાવે છે કે ઇકોનોમી માટે, ઇકોનોમીને રિવાઇવ કરવા માટે અને ઇન્ડસ્ટ્રી અને બિઝનેસને ફરીથી ધમધમતા કરવા માટે ગવર્મેન્ટ કેટલા એગ્રેશન ઉપર ચાલી રહી છે. અને મેજોરિટી લોકો આમાં કવર થઈ જશે, કારણ કે એમણે ઇન્ડિકેશન એમના સ્પીચની અંદર કરેલું લોકલે જ બચાવ્યા છે. તો લોકલ વસ્તુઓ હોય તો એમાં એમએસએમઈથી માંડી અને નાની શોપકીપર્સ, નાના બિઝનેસ, નાના વ્યાપારી લોકો પણ આમાં કવર થઈ જશે અને એન્ટાયર સિસ્ટમ, ઇકોસિસ્ટમ્સને કવર કરતું પેકેજ હોય એવું આપણે માનવી રહ્યું છે. કારણ કે આ 5 પિલર જે એનાઉન્સમેન્ટ કર્યા એ જ ઇન્ડિકેટ કરે છે કે આ એક મોટી રિફોર્મ્સ ડ્રાઈવ છે અને આ રિફોર્મ ડ્રાઈવ્સના આધારે ઇન્ડિયન ઇકોનોમી ઝડપથી, એક્સપેક્ટેશન કરતાં પણ ઝડપથી પાટા ઉપર આવી જાય, પટરી ઉપર આવી જાય એવું આપણું માનવું છે. કે ખાસ આ જે પેકેજ જાહેર કરવામાં હતું, પરંતુ સૌથી પહેલાં કેન્દ્ર સ્થાને હોય તો ખેડૂતો હોય છે. તમને શું ખાસ લાગી રહ્યું છે? ખેડૂતો માટે ખાસ વિશેષ જાહેરાત થાય તેવું આપને દેખાઈ રહ્યું છે? ખાસ કરીને અત્યારની જે કોવિડ-19ની પરિસ્થિતિ છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને રૂરલ ઇકોનોમી અત્યારે ચાલુ છે. મેજર પ્રોબ્લેમ્સ જોવો તો અર્બન ઇકોનોમીની અંદર છે અને ત્યાં જ લોકડાઉન જેવી મોટી સિચ્યુએશન છે. જ્યારે રૂરલ ઇકોનોમી છે, જે ગ્રામ્ય વિસ્તારની ખેતી લાયક ઇકોનોમી છે એ અત્યારે ચાલુ છે. તો ખેતીલાયક ઇકોનોમીની અંદર ચોક્કસપણે થોડી ઘણી વસ્તુ આવશે, પરંતુ આ પેકેજની અંદર મેઇન ફોકસ તો એમએસએમઈ, મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ અને ખાસ કરીને ટેકનિકલ લેંગ્વેજની અંદર જુઓ તો 2 પ્રકારના લેબર્સ, ફાર્મ લેબર અને નોન ફાર્મ લેબર્સની કેટેગરાઇઝેશન હોય છે. તો રિસેન્ટ અનએમ્પ્લોયમેન્ટ ડેટા ઉપરથી જે ઇન્ડિકેશન મળ્યું છે એની અંદર ક્લિયર એવું ઇન્ડિકેશન છે કે જે નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ છે એમાં મેજર અથવા તો ડ્રાસ્ટિકલી પ્રોબ્લેમ્સ જોવા મળ્યો છે. જ્યારે ફાર્મ લેબર છે એમને તો પોતાની ઇકોનોમીના આધારે સપોર્ટ મળે છે. જેથી કરીને નોન ફાર્મ લેબર્સને સપોર્ટ કરવા માટે આ પેકેજ એમએસએમઈ, મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ, નાના વ્યાપારી, નાના બિઝનેસમેન કે જે ઇકોનોમીની અંદર મેજર કોન્ટ્રીબ્યુટ કરે છે એના માટેનું હોવું જોઈએ. રૂરલ ઇકોનોમીની અંદર ખાસ કરીને જોઈએ તો કંપની સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળી શકે, તો એની અંદર ઇકોનોમીને સપોર્ટ કરવા માટે ઓલવેઝ ગવર્મેન્ટ રૂરલ ઇકોનોમીને સપોર્ટ કરે જ છે. પરંતુ આ પેકેજ છે એ તો વધારેમાં વધારે એમએસએમઈ અને લોકલ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે મોટું એમ્પ્લોયમેન્ટ આપે છે એને એડ્રેસ કરતું હોય એવું મારું માનવું છે.
ખાસ લોકડાઉન ફોરની પણ વડાપ્રધાને કીધું કે આવનારા દિવસોમાં જાહેરાત થશે, કઈ રીતે છૂટછાટ કે સાથે જાહેરાત થશે, આપ કઈ રીતે જોશો લોકડાઉન ફોરને? લોકડાઉન 4 નવા રૂપરંગ સાથે આવશે એવું વડાપ્રધાને ક્લિયરલી મેન્શન કરેલું. તો લોકડાઉન 4 જે આવશે એની અંદર મેજોરિટલી આ પેકેજ ડિક્લેર કરી દીધું એ જ ઇન્ડિકેશન કરે છે કે ઇકોનોમી રીઓપન કરી જ નાખવાની છે. પરંતુ જે મિનિસ્ટ્રી ઓફ ફેમિલી અને વેલફેર જે અનાઉન્સમેન્ટ કરેલું છે રેડ ઝોન, ઓરેન્જ અને ગ્રીન, એમની અંદર અલગ અલગ સ્ટેટ ગવર્મેન્ટ પોતાના સ્ટેટની અંદર અથવા તો મેજર સિટીની અંદર જે સિચ્યુએશન પ્રિવેલ છે એમાં ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના કોઓર્ડિનેશન સાથે નવા નિયમો, નવા ગાઈડલાઇન્સ સાથે ઇન્ડસ્ટ્રી, બિઝનેસ, શોપ્સ અને ટ્રેડને ઓપન કરવાની પરમિશન આપશે. ખાસ કરીને અર્બનાઇઝ સેન્ટર્સ છે, ફોર એક્ઝામ્પલ મુંબઈ અને પુણે, આ 2 સેન્ટર એવા છે કે જેને તમે કમ્બાઈન કરો તો મુંબઈ અને પુણે બંને કમ્બાઈનના ઇકોનોમીની અંદર બંને સિટીનું આપણી ઇકોનોમીની અંદર લગભગ 6% જેવું કોન્ટ્રીબ્યુશન છે. તો આ બંને સિટી જ ખાલી બંધ તમે રાખો તો આપણી 6% ઇકોનોમી ચાલતી નથી એવું આપણે કહી શકાય. જેથી કરીને દરેક સ્ટેટ ગવર્મેન્ટ પોતપોતાના ડિસિઝનો લેશે, પોતપોતાની ગાઈડલાઇન્સો આપશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના કોઓર્ડિનેશન સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને છૂટછાટ સાથેનું લોકડાઉન હોય ચોથું એવું મને લાગી રહ્યું છે. પરંતુ ગાઈડલાઇન્સ જે આવે એનો ચોક્કસપણે દરેક લોકોએ પાલન કરવું પડશે. કે હવે સરકાર સામે 2 પડકાર છે, ખાસ લોકડાઉન છે, 4 છે, તેને પણ થોડી છૂટછાટ આપી, સાથે જીડીપીને પણ ખાસ રસ્તા પર લાવો. કઈ રીતે આ બે પડકારને આપ કઈ રીતે જોશો, ખાસ કઈ રીતે જોઈ રહ્યો છો? તમારા 2 ક્વેશ્ચન. સરકાર સામે પડકાર. તો સરકાર સામે જે પડકાર છે એ પડકારને ઝીલવા માટે ગવર્મેન્ટ હેઝ એનાઉન્સ 20 લાખ કરોડ પેકેજ. તો આ પેકેજના આધારે જ્યારે પણ ઇકોનોમી પ્રોબ્લેમ્સમાં આવે ત્યારે પહેલો સ્ટેક હોલ્ડર ગવર્મેન્ટ હોય અને ગવર્મેન્ટ જ આગળ આવી અને ઇકોનોમીને રીઓપન અથવા તો પટરી ઉપર લાવતી હોય છે. તો એના માટે ગવર્મેન્ટે ખૂબ જ સારું પેકેજ અનાઉન્સમેન્ટ કરી દીધું છે. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ રિલેટેડ ટુ, ખાસ મારો ક્વેશ્ચન એ હતો કે લોકડાઉન 4 આવી રહ્યું છે, ખાસ સરકાર સામે 2 પડકાર છે, કોરોનાને પણ કાબૂમાં લેવો છે અને ગાડી પણ પટરી પર એટલે કે જીડીપીને પણ પટરી પર લાવો છો. તો ખાસ સરકાર છે તે કઈ રીતે જોશો અને કઈ રીતે આપ જોઈ રહ્યો છો? ખાસ કરીને કોરોના સંદર્ભની વાત કરીએ તો સિચ્યુએશન અત્યારે બી પ્રોબ્લેમમાં તો છે જ. કોઈ આમનું વેક્સિનેશન હજી સુધી કોન્ક્રીટ આવ્યું નથી. તો કોરોના સાથે એક એવો ઇન્ડિકેશન છે કે લોકોએ હેબિચ્યુઅલ સાથે જીવતા શીખવું પડશે. એક્સપર્ટ્સ અને સાયન્ટિસ્ટો આની અંદર કોન્ક્રીટ ઝડપથી રિકવરી આવે અથવા તો કોઈ કંટ્રોલ કરી શકાય એવું ઇન્ડિકેશન હજી સુધી મળતું નથી. તો ગવર્મેન્ટ સાથે આ ટ્વિન પ્રોબ્લેમ થયો, ઇકોનોમી અને કોરોના. તો ઇકોનોમી અને કોરોનાની અંદર જે વસ્તુ છે એમાં ખાસ કરીને કોરોના સાથે ઇકોનોમીને ઓપન કરવી એના માટે મિનિસ્ટ્રી ઓફ હોમ્સ એન્ડ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ફેમિલી વેલફેર બંનેએ ડિટેલ્સ ગાઈડલાઇન ડિક્લેર કરી છે. અને ડિટેલ ગાઈડલાઇન સાથે જુઓ તો રેલવે પણ ચાલુ થઈ ગઈ છે. થોડા સમયની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશન પણ ચાલુ થઈ જશે. જેથી કરીને ડિટેલ ગાઈડલાઇન સાથે ઓપરેટ કરવામાં આવે તો મને નથી લાગતું કે એમની અંદર મેજર્સ પ્રોબ્લેમ આગળ જતા થાય. પરંતુ ચોક્કસપણે જ્યારે લોકડાઉન રીઓપનિંગ થશે ત્યારે દરેક લોકોએ કોશિયસ એપ્રોચ સાથે રહેવું પડશે. કારણ કે કેસીસની સંખ્યા જે અત્યારના સમયમાં છે એ વધી પણ શકે છે. જેથી કરીને કોઈ જગ્યાએ સેન્સિટિવ એરિયાની અંદર ફરીથી લોકડાઉન નાખવું પડે એવી પણ પરિસ્થિતિ આવે. પરંતુ ઇકોનોમીના ભોગે નહીં, ઇકોનોમી એક્ટિવિટી ચાલતી રહેશે, પરંતુ સેફટી અને ગાઈડલાઇન સાથે ગવર્મેન્ટ ઇકોનોમી ઓપરેટ કરવાની મંજૂરી આપે એવું મારું માનવું છે. અને આગળના સમયની અંદર ખાસ કરીને આ વર્ષની અંદર તો ઓબ્વિયસલી ગ્રોથ હેમ્પર થઈ જ ગયો છે. તો એ ગ્રોથને ફરીથી લાવવા માટે જે આ 5 પિલર્સના રિફોર્મ્સ એનાઉન્સમેન્ટ કર્યા એ વધારે સપોર્ટ કરે એવું મારું માનવું છે. ખાસ ઇકોનોમીની ગાડી છે તે ખાસ ક્યાં સુધીમાં પટરી ચડી શકે છે, શું કહેશો આપ? ક્યાં સુધીમાં છે તે રેગ્યુલર છે તે ખાસ પહેલાં જેવું ખાસ છે તે થઈ શકે છે, આપ શું કહેશો એના વિશે? એક 2 ક્વાર્ટર સુધી, ક્વાર્ટર 1 અને ક્વાર્ટર 2 સુધી તો પ્રોબ્લેમ્સ છે જ, પરંતુ એન્ટાયર ફાઇનાન્શિયલ યર FY21 બી એટલીસ્ટ મેન્ટેન થઈ જાય તો બી વાંધો ના આવે. પણ પહેલું ક્વાર્ટર અને બીજું ક્વાર્ટર એટલે પહેલું ક્વાર્ટર 30 જૂન અને સેકન્ડ ક્વાર્ટર 30 સપ્ટેમ્બર, આ 2 ક્વાર્ટરની અંદર મેજર પ્રોબ્લેમ્સ જોવા મળે એવું મારું માનવું છે. થર્ડ ક્વાર્ટર ઓનવર્ડ્સ ઇકોનોમીની અંદર મેજર રિકવરી આવતી હોય એવું જોવા મળે. અને રિસેન્ટલી જે ઇન્ડિયન મોનેટરી ફંડ IMF ડેટા ડિક્લેર કર્યા એ પ્રમાણે 2021
અને 21-22ની અંદર અગેન ઇન્ડિયન ઇકોનોમી 7% ગ્રોથ સાથે ગ્રોથ કરશે એવું એમનું એક્સપેક્ટેશન છે, જે ઇન્ડિકેશન કરે છે કે આ આવતા ઇકોનોમીનો આ પ્રોબ્લેમ્સ ઇટ્સ અ શોર્ટ ટર્મ પ્રોબ્લેમ્સ, ટેમ્પરરી પ્રોબ્લેમ. એ પ્રોબ્લેમ દૂર થયા પછી અગેન ઇકોનોમી ખૂબ જ સારા ગ્રોથ ઉપર આવે એવી IMFના એક્સપેક્ટેશન પ્રમાણે છે. તો એ માનીને આપણે ચાલીએ Q1 અને Q2 આ બે ખરાબ રહેશે. ખાસ વિદેશમાં જે રીતે આજે દેશોમાં કોરોના છે તે વધી રહ્યો છે, એ ખાસ કેટલી ઇકોનોમી ઉપર કેટલી અસર છે તે ખાસ કરી શકશે આપણી ઇકોનોમી ઉપર, શું કહેશો? હવે આ એક વૈશ્વિક મહામારી છે. ઇટ્સ અ ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ્સ, નોટ ઓનલી ઇન્ડિયા. બધી જ ઇકોનોમીની અંદર વર્લ્ડ્સ આઉટપુટ આ વર્ષે IMFના પ્રોજેક્શન પ્રમાણે નેગેટિવ આવશે. પછી ડેવલપ્ડ ઇકોનોમી હોય, ડેવલપિંગ ઇકોનોમી હોય કે અંડર ડેવલપ્ડ ઇકોનોમી, કારણ કે કોરોના ઇઝ સ્પ્રેડ ઓલમોસ્ટ મેજર પાર્ટ ઓફ ધ વર્લ્ડ. તો મેજર બધા જ કન્ટ્રીની અંદર કોરોના સ્પ્રેડ થયેલો છે, જેથી કરીને આની ઇમ્પેક્ટ દરેક જગ્યાએ જોવા મળશે. પરંતુ જે કન્ટ્રી આમને કંટ્રોલ કરી અને એમની સાથે એનું ઇકોનોમિક ઓપરેશન ઝડપથી રિસ્ટોર કરી શકે, દે આર ધ ક્લિયર વિનર. સિમ્પલ. ખાસ કે લાસ્ટ ક્વેશ્ચન કે ખાસ શેર બજાર છે, લગભગ 60 દિવસ થયા લોકડાઉન હતું, પરંતુ 2 થી 3 દિવસ 4 દિવસ અથવા તો શેર બજાર છે તે અપ નીચે હતી, પરંતુ હવે 4 દિવસ પછી શેર બજારમાં છે તે ખાસ ઉછાળો આવ્યો. તો એનું કારણ શું મુખ્ય કહી શકાય? એક બાજુ લોકડાઉન, એક બાજુ શેર બજાર પણ સાથે સાથે અપમાં જ હતી, તો એનું શું મુખ્ય કારણ શું કહી શકો? ખાસ કરીને કેપિટલ માર્કેટ અને શેર બજારની વાત કરીએ તો શેર બજારને હંમેશા આગળમાં બનતી ઘટનાઓની પહેલી વખત અથવા તો પહેલાંથી જ ઇન્ડિકેશન મળી જતું હોય છે. તો શેર બજાર એક એવું ઇન્ડિકેટર્સ છે જે અત્યાર સુધી આપણે ડિટેલ ઇકોનોમીની વાત કરીએ એનું રિફ્લેક્શન અત્યારે ઓલરેડી બજાર ઉપર જોવા મળ્યું છે. આગળના સમયની અંદર કેટલું પોઝિટિવનેસ આવશે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન અત્યારે શેર બજાર ઉપર જોવા મળી રહી છે. ઓબ્વિયસલી જ્યારે આટલા મોટા પાયે પેકેજ અનાઉન્સમેન્ટ થતું હોય ત્યારે બજાર એમને રિસ્પેક્ટ આપતું જ હોય છે. આગળના સમયની અંદર પણ વધારેમાં વધારે ઇકોનોમિક એક્ટિવિટી ઝડપથી રિસ્ટોર થાય એના માટેના પ્રયાસો ગવર્મેન્ટ તરફથી ચાલી રહ્યા છે, જેનું રિફ્લેક્શન અત્યારે છેલ્લા કપલ ઓફ ડેઝથી શેર બજાર ઉપર જોવા મળી રહ્યું છે. અને એ રિફ્લેક્શન બતાવે છે કે ઇકોનોમી ઝડપથી રિસ્ટોર થશે. કદાચ Q1 અને Q2નું એક્સપેક્ટેશન આપણે અત્યારે ધારીને ચાલીએ છીએ, એ Q2થી પણ ઇકોનોમી રિકવર થાય, રિકવરીના પાટા ઉપર ચડી જાય એવું પણ બની શકે, જે બજાર ઇન્ડિકેશન કરે છે. પરંતુ કપલ ઓફ ફેક્ટર્સ ધ્યાનમાં રાખવા રહ્યા, એ આપણને ફાઇનાન્સ મિનિસ્ટર ડિટેલ આપશે પછી વધારે તો ખ્યાલ આવશે. પરંતુ જે બજેટ અને પેકેજ અનાઉન્સમેન્ટ કર્યું છે એમની અંદર શું ક્લેરિટી આવે છે, સોર્સ ઓફ ફંડ શું છે, ફિસ્કલ ડેફિસિટ્સની અંદર કેટલું પ્રોવિઝન જાય છે, એ બધી જ વસ્તુની ડિટેલ આવ્યા પછી આપણે કન્ક્લુડ કરી શકું. અત્યારે કન્ક્લુડ કરવું મને થોડું પ્રીમેચ્યોર લાગે છે. ઓકે, તો આ હતા માર્કેટ એક્સપર્ટ જે કે કૃષ્ણદાસ ગોંડલિયા. તેઓને ખાસ સમગ્ર છે તે માહિતી છે તે આપને આપી છે, કઈ રીતે પેકેજ છે તે વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં કઈ રીતે GDP ગ્રોથ છે તે ઊંચો આવી શકે તેની સંપૂર્ણ છે તે ખાસ માહિતી છે તે ખાસ આપી છે. કેમેરામેન મેરામભાઈ ચોલંકી સાથે નરેન્દ્ર પીઠિયા, રાજકોટ.